વાલા ભાઈઓ અને બહેનો, આપ સર્વને પ્રભુ ઈસુના જીવંત અને પવિત્ર ત્રિએક નામમાં લોગોસ બાઇબલ સ્ટડી તરફથી હું પ્રેમી સલામ પાઠવું છું. અને આજનો દિવસ એટલે કે 2025ના વર્ષનો 67મો દિવસ, 8મી માર્ચ 2025 અને શનિવારનો આ નવો દિવસ આપણા જીવનોમાં પ્રભુએ બતાવ્યો માટે પ્રભુનો ખૂબ આભાર માનીએ છીએ. પ્રભુના નામને ધન્યવાદ આપીએ છીએ. એક સેવક અને વ્યસન કરનાર વ્યક્તિ. પ્રભુના એક સેવક સફેદ વસ્ત્રો ધારણ કરીને પોતાના સેવા કાર્ય માટે જઈ રહ્યા હતા. આજે એમને જે જવાબદારી હતી, જે લોકોને સંબોધન કરવાનું હતું, એનો વિષય હતો સાક્ષીરૂપ જીવન. આપણે પ્રભુમાં સાક્ષીરૂપ જીવન જીવવું જોઈએ એના સંબંધી એમને સંદેશો આપવાનો હતો. અને જ્યારે તેઓ જતા હતા ત્યારે રસ્તામાં એક માણસ જે વ્યસન કરેલો હતો, એનો પગ ટકતો નહોતો, બરાબર ચાલી શકતો નહોતો, લથડિયા ખાતો હતો. એણે પણ સારા કપડાં પહેરેલા, નવા કપડાં પહેરેલા. અને જ્યારે આ વ્યસની માણસને પેલા સેવકે પકડ્યો કે ભાઈ, કેટલું બધું વ્યસન તમે કર્યું છે, આ તમને ચાલવામાં તકલીફ પડે છે, બોલવામાં તકલીફ પડે છે, તમે સંભાળીને ચાલો. જો તમે પડી જશો તો તમારા નવા કપડાં એ ગંદા થઈ જશે. સામે ગટર છે, પાણી ભરાયેલું છે, કાદવ છે, માટે તમે સાચવીને ચાલો. આ સેવકે પેલા વ્યસન કરનાર દારૂડિયાને આ બાબત કહી. અને પેલો વ્યસન કરનાર 1 મિનિટ માટે ઊભો રહી ગયો. સાહેબ, જો હું પડી જઈશ અને મારા કપડાં ગંદા થશે તો સાબુથી એ કપડાં હું ધોઈ નાખીશ. સાબુથી કપડાં હું ધોઈ નાખીશ, મને કોઈ ફરક પડવાનો નથી ને એની અસર બીજા ઉપર થવાની નથી. પણ સાહેબ, તમે જો પડી જશો તો શું થશે એનો વિચાર તમે કર્યો છે? અને આ સેવકે આ વ્યસન કરનાર માણસના શબ્દો અને પ્રશ્ન સાંભળીને પોતે વિચાર કરવા લાગ્યો કે જો હું પ્રભુના સેવક તરીકે હું પડી જાઉં તો કેટલા બધાને ફાયદો થાય. શૈતાનને ફાયદો થાય, શૈતાનને એક વિષય મળી જાય અને પ્રભુના નામને બટ્ટો લાગશે. અને આ સેવકે વિચાર કર્યો કે મારે સંભાળીને ચાલવું જોઈએ, મારે સંભાળીને ચાલવું જોઈએ. એફેસીઓનો પત્ર તેનો 4થો અધ્યાય અને 1લી કલમ, ત્યાં પાઉલ પ્રેરિત લખે છે, એ માટે હું પ્રભુને સારું બંદીવાન. પ્રભુને સારું એ બંદીવાન હતો, પ્રભુને સ્વીકાર્યા છે માટે પ્રભુમાં એ જકડાયેલો હતો. તમને વિનંતી કરીને કહું છું કે તમને તેડવામાં આવ્યા છે તે તેડાને યોગ્ય થઈને ચાલો. એ પાઉલનું શિક્ષણ, પવિત્ર આત્મા દ્વારા લખવામાં આવેલું વચન. તમને જે હેતુથી તેડવામાં આવ્યા છે એ હેતુ પરિપૂર્ણ કરવા માટે તમે તેડાને યોગ્ય થઈને ચાલો. પ્રભુ ઈસુએ પસંદ કર્યા છે, તેડ્યા છે એની સેવાને માટે, એના મહિમાને માટે અને એના રાજ્યની વૃદ્ધિ કરવાને માટે
આપણને સેવક હોય કે સેવિકા હોય તેડ્યા છે, તો પાઉલ કહે છે તેડાને અનુરૂપ થઈને ચાલો, ઘટે તેમ ચાલો. પ્રભુના સેવક સેવિકા તરીકે ઘટે તે રીતે જીવન જીવો. અને અહીં આગળ આ પ્રશ્ન દ્વારા અને પાઉલના ઉત્તેજન દ્વારા પ્રભુ આપણને આશીર્વાદ આપવા માગે છે. આપણે કોઈ પણ સેવામાં જોડાયેલા છે, નાની હોય કે મોટી સેવા હોય, પણ પ્રભુના મહિમાને માટે સેવામાં જોડાયેલા છે, તો પ્રભુ કહે છે કે મેં તમને તેડ્યા છે, તો તેડાને અનુરૂપ થઈને ચાલો. અને આ વચન દ્વારા પ્રભુ એનો આશીર્વાદ આપણી સેવામાં, આપણા જીવનમાં આપે. પ્રાર્થના કરીએ. વાલા પ્રભુ, ખૂબ આભાર માનીએ છીએ, તમારા નામને ધન્યવાદ આપીએ છીએ કે વિશ્વાસુ ગણીને તમે અમને તમારી સેવામાં દાખલ કર્યા છે. ત્યારે પ્રભુ, અમે એવી રીતે ચાલીએ કે અમે પડી ના જઈએ. અને વાલા પ્રભુ, તેડાને અનુરૂપ થઈને સાક્ષીરૂપ જીવન જીવીએ, એ માટે અમારા બધાની સહાય કરો, મદદ કરો, દોરવણી આપો. ઈસુ પ્રભુના નામમાં સાંભળો, માન્ય કરો. આમેન.